પાટણ જિલ્લાના સાણસરા ગામમાં ગઈકાલ મોડી રાત્રે ગંભીર ઘટના બનવા પામી હતી, જેમાં સાંતલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની ગાડી પર સ્થાનિક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ ઘટના ત્યારે બનવા પામી હતી જ્યારે પોલીસે એક ડમ્પર ચાલકની ધરપકડ કરીને પરત ફરી રહી હતી, તો લગભગ 50થી વધુ અજાણ્યા લોકોના ટોળાએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો હતો। તો આ હુમલામાં પોલીસ અધિકારીને નાની મોટી ઈજાઓ થવાની શક્યતા રહેલી છે, ત્યારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાંતલપુર પોલીસ સ્ટેશનમાં 10થી વધુ લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે। તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી અને દોષીઓને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।